રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા કેશોદના ખીરસરા ગામમાં હરિયાળી ક્રાંતિ લાવી। કેશોદના ખીરસરા ગામે તળાવ ઊંડું થતા જ ખેડૂતો બેમોસમ ખેતી કરી શકે છે। સમગ્ર વાત કરીએ તો કેશોદ તાલુકામાં આવેલ ગેડ પંથકમાં પસાર થતી સાબડી નદી અને ઓજત નદીમાં ભારે વરસાદ પડતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા બાદ દરિયામાં ભરતીના કારણે વરસાદી પાણી ભરી ન શકતા સમગ્ર ગેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સામાન્ય રીતે સર્જાય છે। ત્યારે 27 જેટલા ગેડ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ખીરસરા ગામનું સીમતળ ઊંચું ઢોળાવવાળું હોવાથી પાણીનો સ્ત્રોત સીમિત હોવાના કારણે આ વિસ્તારના ખેડૂતો ચોમાસામાં એક મોસમમાં વાવેતર કરી શકતા હોય અને ઉનાળામાં તો પીવાના પાણીની સમસ્યા સર્જાતા ખેડૂતો, પશુપાલકો અને ગ્રામજનો હેરાન પરેશાન થતા હોય છે। કેશોદના ખીરસરા ગામના યુવાન અને સામાજિક કાર્યકર વિજયભાઈ વિરમભાઈ મારુએ સમસ્યાનો ઉકેલ લાવવા પોતાની કોઠા સુધી હલ શોધી પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે સંકલન કરી હિન્દુ સ્મશાન અને હાઈસ્કૂલ વચ્ચે આવેલા જૂના નાના તળાવને ઊંડું અને પહોળું બનાવવાની સાથે નીચાણવાળા વિસ્તારમાં ભરાઈ રહેતું વરસાદી પાણીનું કેનાલ મારફતે તળાવમાં સંગ્રહ થાય એવી વ્યવસ્થા કરવાનું બીડું ઝડપ્યું છે। ગત વર્ષે ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને સાંસદ રમેશભાઈ તડુકને પરિસ્થિતિની વાકેફ કરી સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી છે। 2 વર્ષથી જહેમત ઉઠાવી 2 એકર જેટલા ક્ષેત્રફળમાં 3 માથોડા જેટલું ઊંડું તળાવ બનાવવામાં સફળતા મેળવી છે। ખીરસરા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ જે પટેલ, જૂનાગઢ જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ વનિતાબેન મનસુખભાઈ રાઠોડ, કેશોદ તાલુકા પંચાયતના પ્રમુખ માલતીબેન ભનુભાઈ આડેદરા સહિત સ્થાનિક આગેવાનો, સામાજિક કાર્યકર વિજયભાઈ વિરમભાઈ મારુ સાથે રહી ગત વર્ષે અને આ વર્ષે સાંસદ રમેશભાઈ ધડુક અને ધારાસભ્ય દેવાભાઈ માલમને રજૂઆત કરી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર જે.એન. પાટુ અને સિંચાઈ પેટા વિભાગના 29 નાયબ કાર્યપાલક ઇજનેર એમ.જે. વઘાસિયા તેમજ સિંચાઈ યાંત્રિક વિભાગના કાર્યપાલ ઇજનેર પી.એસ. પટેલના હકારાત્મક અભિગમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હરિયાળી ક્રાંતિના સપનોને ચરિતાર્થ કરવા સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના સહકારથી 1.5 માસથી રાજ્ય સરકાર દ્વારા મશીનરી ફાળવવામાં આવતા કેશોદના ખીરસરા ગામના પાદરમાં તળાવ ઊંડું અને પહોળું થવાની સાથે સાથે કેનાલ મારફતે પાણી સંગ્રહ કરવાનું આયોજન પૂર્ણતાના આરે પહોંચી ગયું છે। કેશોદના ખીરસરા ગામના પાદરમાં તળાવ અને કેનાલ આસપાસના વિસ્તારમાં ખીરસરા ગ્રામ પંચાયત હસ્તકના 4 કુવાઓ આવેલા છે, જેમાં પાણી ખૂટશે નહીં, જેથી પીવાના પાણીની સમસ્યા હળવી બની ગઈ છે। તળાવ અને કેનાલમાં પાણી લાંબો સમય સંગ્રહ થવાથી આસપાસના 60 હેક્ટર જેટલી જમીનમાં ખેડૂતો ખરીફ પાક અને રવિ પાકની 2 મોસમમાં ખેતી કરી શકશે। પશુપાલકોને માલઢોર માટે પીવાના પાણીની અને ઘાસચારાની સમસ્યા હળવી બની જશે, જેથી ખીરસરા ગામના રહીશો, ખેડૂતો, પશુપાલકોના ચહેરા પર ખુશી વ્યાપી ગઈ છે। સાંસદ રમેશભાઈ ધડુક અને ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરી છેલ્લા 2 વર્ષથી મશીનરી ફાળવવામાં આવે, અત્યારે હજુ 2 વર્ષ સુધી મશીનરી ફાળવવામાં આવે તો ખીરસરા ગામના તળાવને ઊંડું ઉતારવાનું કામ પરિણામલક્ષી સાબિત થશે। ચોમાસામાં ભરાઈ રહેતું વરસાદી પાણીનો રોડ રસ્તા અને ખેતરના ધોવાણથી થતા નુકસાનમાંથી મુક્ત થઈ જશે। મક્કમ નિર્ધાર સાથે નૈતિકતા અને ઈમાનદારીથી નિસ્વાર્થ રીતે ગમે તેવું અઘરું કાર્ય હાથમાં લઈને નીકળતો પદાધિકારીઓ અને અધિકારીઓ સંપૂર્ણ સહકાર આપે છે એ હકીકત ખીરસરા ગામના સામાજિક કાર્યકર વિજયભાઈ વિરમભાઈ મારુએ સાબિત કરી બતાવી છે। એમના પ્રેરણાદાયી કાર્યોની સુવાસથી સમગ્ર તાલુકાના યુવાનોને પ્રેરણા સાથે નવી ઉર્જા મળી રહેશે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। અહીંયા અમારે ગામમાં પાણીની ભૂતકાળમાં ઘણી બધી તકલીફો હતી, ખાસ કરીને સિંચાઈના અને પીવાના પાણીના। ગામના 4 કૂવા આ તળાવના પાણીથી નવપલ્લિત થશે, એટલે પીવાના પાણીનો પ્રશ્ન ગામમાં હલ થશે। આના માટે અમારા સમાજસેવક વિજયભાઈ મારુએ સતત પ્રયત્નો કરે અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, સિંચાઈ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, અમારા લાડીલા સંસદ સભ્ય રમેશભાઈ ધડુક તથા ધારાસભ્ય દેવભાઈ માલમ, જિલ્લા પંચાયતના અમારા વનિતાબેન રાઠોડ તથા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભનાભાઈ ઓડેદરાની સતત દેખરેખ અને માર્ગદર્શન અને વિજયભાઈની સતત હાજરીના કારણે ભવિષ્યમાં ગામના પાણીના પ્રશ્નો બધા હલ થશે અને ગામના પાણી જે ભરાતા એ આ તળાવમાં ભરાશે, એટલે ગામમાં પાણી ભરાવાનો પ્રશ્ન પણ મહદઅંશે હલ થશે। ભવિષ્યમાં પણ આમાં થોડીક હજી સુધારો વધારો થઈ જાય તો કાયમી નિરાશ થાય, પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે હલ થઈ જાય એવું છે। અમારા ગામની અંદર આ તળાવ ઊંડું થતાં ઘણા ખેડૂતોને અને ફાયદો છે, આજુબાજુના વિસ્તારમાં બધે પશુપાલનનો પણ ફાયદો। હું ખીરસરાનો માજી સરપંચ જસમતભાઈ જુઠાભાઈ। અત્યારે અમારા ગામમાં જે મશીનરી ફાળવી છે, અમારા સાંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુક તથા ધારાસભ્ય દેવભાઈ માલપ અને એના થકી આ મશીનરી આવી છે।
અને એનો મેન કામ અમારા વિજયભાઈ મારું. આ મશીનરી આવવાથી એટલું તળાવ બનશે, એનાથી અમારા ગામ લોકોને ફાયદો થશે, ગામના કૂવા આજુબાજુમાં છે પાણી પીવા માટે એને ફાયદો થશે. અને હું સરકારશ્રીને એટલી અત્યારે મારે તરફથી વિનંતી કરું કે કુંવરજીભાઈ બાવરિયાને કે આ ભવિષ્યમાં પાછું આવતી વખતે પણ થોડી મશીનરી આપે એટલે અમારું તળાવ ફર્સ્ટ બની જાય, અમારા કાયમી પ્રશ્ન પાણીનો હલ થઈ જાય. હું મધ્યવન ગૌશાળાના પ્રમુખ ખીરસરા ગેડનો. આ તળાવ થવાથી ભૂપેન્દ્રભાઈ પટેલ, રમેશભાઈ સાંસદ સભ્ય, દેવાભાઈ માલુમ, ભનુભાઈ વડોદરા, વિજયભાઈ મારું જે સામાજિક સેવા છે એની બધાના પ્રયત્નોથી અહીંયા તળાવ થવાથી અમારે પશુપાલકોને, આજુબાજુના ખેડૂતોને બધાને ફાયદો થશે. અને 4 જે ગ્રામ પંચાયતના કૂવાઓ છે જે પીવાલાયક છે પાણી, એમાં પણ અમારે ફાયદો થાય. જે હર ઉનાળામાં અમારે તકલીફ પડતી, આ વર્ષે થોડીક તકલીફ હવે ઓછી થશે. ફરી અમે રાજ્ય સરકારને અને સાંસદ સભ્યોને, ધારાસભ્યોને અને તાલુકા પંચાયતો અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે ફરી આમાં મશીનરી આપવામાં આવે અને ફરી આ પાણીના સ્ત્રોત ઊંચા આવે એવી અમારી નમ્ર વિનંતી છે. આપ અમારા તરફથી, અમારા ગામજનો તરફથી હું ખૂબ આ લોકોનો આભારી વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત.